કાકા મારે એક જે અત્યારે આપણે યુથ રિલેટેડ બધી વાત કરીએ છીએ ને, તો એમાં મારો એક એવો પ્રશ્ન છે કે અત્યારે સમાજ આપણને એક જ વસ્તુ શીખવે છે, બહાર બધે જોઈએ ને તો, કે સફળ થવાનું છે, પરિણામ જોઈએ છે. સ્કૂલમાં છોકરાઓ હોય, સ્કૂલમાં ભણતા હોય ત્યારે બી મા બાપની અને સમાજની આશા એક જ હોય કે રિઝલ્ટ જોઈએ છે. પછી નોકરી ધંધે લાગે ત્યારે એક જ આશા હોય કે તું જે કરે એનું પણ મારે પરિણામ જોઈએ છે. ધંધો કરે તો એ જ છે કે ધંધામાં પાસા ફેલતા બધી પછત, પણ રિઝલ્ટ જોઈએ છે. પરિણામ ઉપર આટલું ભાર મુકાતું હોય છે, અને એના કારણે જે તમે હમણાં આગળ બી વાત કરી કે યુવાનો ડિપ્રેશનમાં આવતા, એનું એક કારણ આ બી હોય છે કે પ્રેશર એટલું હોય છે, બરાબર. તો જ્યારે કોઈ ધંધો કરતા હોય છે એમાં ઉપર ચડાવ ઉતર બધું થવાનું જ છે, બરાબર. અને જ્યારે પોતાને નિરાશા મળે, સેટબેક મળે, કે અને મનમાં એવા વિચાર આવે કે હવે હું આ કંઈ નહીં કરી શકું, બરાબર. તો આવી જે સિચ્યુએશન જ્યારે ઊભી થાય, બરાબર, કે જેમાં બધા રસ્તા દેખાતા બંધ થઈ જાય, તો એ સિચ્યુએશનમાં આ જે ડર છે, આ ફિયર છે, એને ઓવરકમ કઈ રીતે કરો, આનાથી કઈ રીતે બચવું જોઈએ? બધાનો સવાલ બહુ સાચો છે કે બધાને એક જ વસ્તુ જોઈએ છે, રિઝલ્ટ જોઈએ છે. હું એમ તમને કહું, તમારે સફળ થવું છે ને, તો પણ સફળ થવું હોય તોય હેપી રહેવું રિક્વાયરમેન્ટ છે. જે માણસ કોઈ દી હેપી ન હોય, કોઈ દી સફળ હોય જ નહીં માય ફ્રેન્ડ. ફરીને તમને દોહરાવું, જે માણસ હેપી ન હોય એ કોઈ દી સફળ ન હોય. જે માણસ હેપી ન હોય, કોઈ દી સુખી ન હોય. તો સુખી થવું છે, સફળ થવું છે, તો હેપી રહેવું રિક્વાયરમેન્ટ છે કોઈ હર હાલતમાં. હવે મુસીબત આવે, મુસીબત મારે નહીં આવી તે લિસ્ટ મોટું છે. મુસીબતનું તમારે જોયું, તમે બધી મારી સફળતા જ જોઈ છે. બહારથી તો એ જ દેખાય છે. લિસ્ટ છે એ પરીક્ષા છે, લિસ્ટ નથી, મુસીબત નથી, એક્ઝામ છે, ક્રોસ વેરિફિકેશન છે કે તમે શું નિર્ણય લ્યો છો, તમારે એમાંથી મજબૂત થવાનું છે. મુસીબતને ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરવાની છે. તમે એને તમે જે મુસીબત કહો છો કે ભાઈ બધી જ વસ્તુ છે અને કંઈ કરી નથી શકતા, મુસીબત છે ને, અરે બધી જ વસ્તુ છે અને મોટી કરવાની તક છે. તો સારો સમય ચાલે છે. હવે તમે એને મુસીબત સમજો છો, હું એમ કહું કે આટલું બધું છે. હવે તો જેને જે એલન મસ્ક બનવું છે, બિલ ગેટ્સ બનવું છે, અને તમારી જેવા યંગસ્ટરને નરેન્દ્ર મોદી બનવું છે, પોસિબિલિટી છે. આખી લાઈફ પડી છે. આજે મળો સ્ટડી કરવા, મહેનત કરવા મળો. નરેન્દ્રભાઈ 40 વર્ષે સીધા સીએમ બન્યા હતા ને. એની 40 વર્ષની તપસ્યા ક્યાં કોઈને દેખાય છે? તમારે એક દિવસનું તપ કરવું નથી, એમ પેટ ભરાઈ જાય, એમ તમે સફળ થઈ જાઓ. પોસિબલ જ નથી. મુસીબત નહીં જોઈ હોય, ઘણા એની ધત કર્યા હોય, ઠેલો લઈને રખડતા હતા, ઘણા અત્યારે ઘરે ઘરે જઈને રોટલો ખાતા હતા, સૂતા હતા, બેસતા હતા, માન અપમાન કાંઈ જોયું નથી. એની જર્ની જોઈ છે દુનિયાએ, અત્યારે એની સફળતા જ દેખાય છે. આવું મોટો આપણી પાસે મોડલ છે યાર. તમે જીવતા છો ને તમે યંગ છો, આનાથી હારો તક નથી. તમે એવું સીધું નથી બની જવાના. 40 વર્ષ મહેનત કરીને પછી આવો મારી પાસે. 40 વર્ષ મહેનત કરીને અને કદાચ 40 વર્ષ પછી ન થયું હોય તો તમારું ઇન્વેસ્ટ થયું આવનારી પેઢી માટે, આવનારા સમય માટે. તમારું પ્રમોશન રેડી છે. નરેન્દ્રભાઈની સીટ 40 વર્ષ પછી ખાલી થાય ને, તમારું રેડી થાય. મળો કરવા મહેનત.